વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે શહેરના ખોડિયારનગર નજીક આવેલા એક ખુલ્લા મેદાનમાં મૂકી રાખેલી કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને 2 આરોપીઓની ધરપકડ કરી અન્ય 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસની ગુના નિવારણ શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે હાથીકાના પાસે રહેતો રફીક દિવાન એક કારમાં વિદેશી શરાબ લાવીને ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલી સિદ્ધેશ્વર સોસાયટી નજીક મંદિર પાસેના મેદાનમાં મૂકી રાખેલી છે। જે કારમાં રાખેલો શરાબનો જથ્થો ભરત ઉર્ફે ધીરજ નામાનીને સપ્લાય થવાનો છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ રાખીને દરોડો પાડતા સ્થળ પરથી વિવેક ઉર્ફે બની મોહનલાલ કેવલાની તેમજ વારસિયામાં રહેતો ભરત ઉર્ફે ધીરજ નામાનીની ધરપકડ કરી લીધી હતી। સ્થળ પર પાર્ક કરેલી કારમાં વિદેશી શરાબની 791 નંગ શરાબની બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી 1.25 લાખ ઉપરાંતની કિંમતનો શરાબનો જથ્થો તેમજ 4 વ્હીલર કાર સહિત મોબાઈલ અને રોકડ મળીને 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે। જ્યારે શરાબનો જથ્થો સપ્લાય કરનાર રફીક દિવાન તેમજ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીને વોન્ટેડ જાહેર કર્યા છે। પકડાયેલા આરોપી વિવેક કેવલાની પર જેપી રોડ મકરપુરા તેમજ ફતેગંજમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે। જ્યારે આરોપી ભરત ઉર્ફે ધીરજ નામાની પર કુંભારવાડા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે।